વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે પાકેલા કેળાની મીઠાઈ બનાવીશું. પાકેલા કેળામાં ભરપૂર પ્રમાણમાં આયરન અને કેલ્શિયમ હોય છે, જેનાથી આપણા હાડકાં મજબૂત બને છે અને કાર્બોહાઈડ્રેટ્સની ઉણપને પણ દૂર કરે છે. શરીરમાં એક નવી ઉર્જાનું સંચાર કરે છે. પાકેલા કેળાના ફાયદા જાણીએ તો તે ત્વચામાં ગ્લો આપે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને હાડકાને મજબૂત પણ કરે છે. ફ્રેન્ડ્સ, કોઈપણ ઋતુમાં તમે કેળા ખાઈ શકો છો અને કેળા બારેમાસ આવતા હોય છે બજારમાં. બસ શિયાળામાં શરદી ઉધરસ વધારે હોય ત્યારે કેળા નહીં ખાવાના. તો ચાલો આજે આપણે કેળાની રેસીપી બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આજે આપણે કેળામાંથી બરફી પેંડા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાંથી તમે પેંડા પણ બનાવી શકો છો અને બરફી પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે પાકેલા કેળા લેશું. હવે તમે કહેશો કે બજારમાંથી કેવા કેળા પસંદ કરવાના. તો ફ્રેન્ડ્સ, બજારમાં કાર્બાઇડથી પાકેલા કેળા પણ મળે છે, જે આપણા શરીરને નુકસાન કરે છે. જો આ રીતના પાકેલા કેળા હોય અને પાકેલા કેળાની છાલમાં સહેજ કારાશ હોય તો સમજવાના કે તે નેચરલી પાકેલા છે. અને નેચરલી જો કેળા પાકેલા હશે તો તેમાં ભરપૂર પ્રમાણમાં આયરન અને કેલ્શિયમ હશે. અને આયરન અને કેલ્શિયમ છે એ આપણા શરીરને ખૂબ જ જરૂરી છે હાડકાં માટે. અને જેને વધારે ખાલી ચરી જતી હોય તેના માટે પણ કેળા છે એ આશીર્વાદ સમાન છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પાકેલા કેળામાંથી બધી છાલ દૂર કરી લેશું અને કેળાના આ રીતે ચાકુથી ટુકડા કરી લેશું. અને પાકેલા કેળામાં જે ખરાબ ભાગ હોય તેને આપણે દૂર કરી લેશું. ફ્રેન્ડ્સ, ક્યારેક આપણે બજારમાંથી પાકેલા કેળા લઈએ છીએ તો તે ખરાબ પણ નીકળતા હોય છે. તો ખરાબ કેળાને આપણે દૂર કરી લેશું અને હવે મેશરથી આપણે તેને મેશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મેશરનો ઉપયોગ કરીશું અને આ રીતે કેળાને આપણે મેશ કરી લેશું. આ રીતે કેળાના ટુકડા કર્યા પછી તમે મેશરનો ઉપયોગ કરશો તો સહેલાઈથી તે મેશ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે મેશરની મદદથી આ રીતે કેળાને મેશ કરી લીધા છે. બસ આ રીતે કેળાનો માવો રેડી થઈ જાય એટલે તેને આપણે એક પેનમાં લઈ લેશું અને પેનમાં એડ કર્યા પછી તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું. તો એક સરસ ફ્લેવર આવે તેના માટે આપણે ફક્ત ને ફક્ત 1 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરવાનું છે. પછી બસ આ પેનને આપણે ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ લો કરીને તેને સતત આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાની મદદથી પકાવીશું. જેમ જેમ આપણે તેને પકાવીશું તેમ તે લિક્વિડ ફોર્મમાં થતું જશે. અને ફ્રેન્ડ્સ, આ રીતે પાકેલા કેળાની જો તમે ક્યારેય મીઠાઈ ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. પાકેલા કેળાનું શાક તો ઘણી વખત તમે બનાવીને ખાધું હશે, પણ જો પાકેલા કેળાની મીઠાઈ ક્યારેય ન બનાવી હોય તો તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. ખૂબ જ સહેલી રીતથી બની જાય છે અને બનતા ફક્ત 8 જ મિનિટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ના ખાંડ, ના સાકર, ના ગોળ, કા ખજૂર કંઈ પણ એડ કર્યા વગર આ મીઠાઈ બનાવવાના છે, એટલે એકદમ હેલ્ધી આ મીઠાઈ બનવાની છે. આ રીતે સતત હલાવતા જો તમે કેળાના માવાને પકાવશો એટલે સરસ એકદમ લિક્વિડ ફોર્મમાં તે બનીને રેડી થઈ જશે અને તેમાં રહેલા બધા ગુણધર્મો છે તે જળવાઈ રહેશે. તો વાતું કરતાં અત્યારે 2 મિનિટમાં જ આપણા કેળા છે તે પાકીને આ રીતે લિક્વિડ ફોર્મમાં રેડી થઈ ગયા છે. અને જ્યાં સુધી કેળાનો માવો છે એ પેન ના છોડે ત્યાં સુધી આપણે તેને આ રીતે તવેથા અથવા તો સ્પેચ્યુલાથી સતત હલાવશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ કેળાનો માવો પાકી જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવીશું. તો 4 મિનિટ પછી આપણો માવો છે એ કેળાનો એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં ફૂડ કલર એડ કરશું. તો હું અહીંયા ઓરેન્જ ફૂડ કલર એડ કરવાની છું. એક સરસ લુક આવે તેના માટે અહીંયા આપણે ફૂડ કલરનો ઉપયોગ કરશું. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ચપટી કરતાં પણ ઓછો અહીંયા આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરશું અને આ રીતે તેને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું
મિશ્ર રેડી છે. બસ ફૂડ કલર એડ કર્યા પછી થોડીક વાર માટે તેને આ રીતે હલાવી લેશું. તો આ રીતે ફૂડ કલર સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરશું અને સાથે ટોપરાનું છીણ એકદમ ઝીણું આવે છે તે આપણે 1 વાટકી જેટલું એડ કરશું. તો અહીં આપણે એક સાથે નહીં પણ આ રીતે 1 ચમચી એડ કરતા જશું અને પછી જરૂર લાગે તો પાછળથી પણ તમે એડ કરી શકો છો. તો અત્યારે મેં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે. તેની સાથે 1 વાટકી જેટલું એકદમ ઝીણું ટોપરાનું છીણ આવે છે તે ટોપરાનું છીણ એડ કરવાથી એક સરસ બાઇન્ડિંગ આવશે અને ટોપરાનું છીણ છે એ જેટલું પણ મોઇશ્ચર હશે તે બધું એબ્ઝોર્બ કરી લેશે અને એક સરસ બાઇન્ડિંગ આપશે. તો ફ્રેન્ડ્સ, બાઇન્ડિંગ માટે અહીંયા આપણે ટોપરાનું છીણ લીધેલું છે અને એક સરસ મીઠાઈમાં સ્વાદ પણ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ટોપરાનું છીણ અને મિલ્ક પાવડર એડ કર્યા પછી તેને આપણે ફરીથી લો ફ્લેમ ઉપર થોડીક વાર માટે પકાવીશું અને મિશ્ર આ રીતે પેન છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે હવે જોઈ શકો છો કે આપણું મિશ્ર છે એ પેન છોડવા લાગ્યું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રને આપણે 10 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. એટલે કે એકદમ ઠંડુ થઈ જાય પછી જ તેમાંથી આપણે પેંડા અથવા તો બરફી બનાવી શકીએ છીએ. તો હવે તમે આ રીતે મિશ્ર બનાવ્યા પછી જો તમારે બરફી બનાવવી હોય તો તમારે એક મોલ્ડમાં તેને ટ્રાન્સફર કરી દેવાની અને ઠંડી થયા પછી તેને કટ કરી લેવાની. અને જો આ મિશ્રમાંથી તમારે પેંડા બનાવવા હોય તો તમે પેંડા પણ બનાવી શકો છો. મિશ્ર એકદમ ઠંડુ થઈ જાય પછી તેમાંથી તમારે પેંડા બનાવવાના. તો હું અત્યારે પેંડા બનાવી રહી છું. તો આ રીતે આપણે પેંડાનો શેપ આપીશું હાથેથી. અને જો તમારી પાસે પેંડા બનાવવાનું મોલ્ડ ન હોય તો આ રીતે બ્લેન્ડરની જારી આવે છે તેનો અહીંયા આપણે ઉપયોગ કરીશું અને આ રીતે સરસ પેંડાનો શેપ આપીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ બજાર જેવા જ પેંડા દેખાશે અને આ પેંડા ઠંડા થયા પછી એકદમ કઠણ થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ મજા પડે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પેંડા અને બરફી બંને બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.